નમસ્કાર ભીખુદાનભાઈ, ન- આપનું સુર સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું અને સૌપ્રથમ પદ્મશ્રી પુરસ્કાર નિમિત્તે આપને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર બેન, અને ખૂબ ખૂબ આભાર તમારો. ભીખુદાનભાઈ, આપની કારકિર્દી વિશે વાત તો પછી કરીએ, પણ પહેલા હા. આપના જન્મ ઉછેર વિશે જાણવું છે. ચારણી પરંપરામાં આપનો ઉછેર હમ, થયો, ઘરમાં હમ, વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ હશે. ઉછેરકાળના હમ. સંસ્મરણો કેવા છે? હવે ઉછેર તો મારો જન્મ મારા મોસાળમાં થયો છે, મારા મામાને ત્યાં. ગામ છે ખીજદળ, બહુ નાનું, કુતિયાણા તાલુકાનું, અત્યારે તો પોરબંદર જિલ્લામાં આવે. અને પછી મારું મૂળ ગામ કેશોદ તાલુકાનું માણેકવાડા, જુનાગઢ જિલ્લાનું. પછી નાનપણ તો એક તો અમે ચારણની પરંપરા કહેવાય, ગઢવીની પરંપરા, એટલે અમારા ઘરમાં લોક સંસ્કૃતિનું વાતાવરણ હોય, સંગીતનું વાતાવરણ હોય, લોક સંસ્કૃતિની વાતો થતી હોય. નાનપણમાં અમારા દાદા હોય, વડીલો હોય, એની પાસેથી અમે નાની નાની વાતો સાંભળીએ, થોડું થોડું ગાવાનું શીખીએ. બરાબર ચાલે છે ને બેન? હાજી, બરાબર બરાબર ચાલે છે. અને એવી રીતે મારો ઉછેર થયો. સ્કૂલમાં પણ હું ગાતો. ગાવાની એક તો અમારી પરંપરા હોય ચારણોની. ગઢવી છે એ અમે ચારણ કહેવાય, પણ અમારી જનરલ સરનેમ ગઢવી કહેવાય. એટલે અમારી પરંપરામાં કોઈ પણ બેન દીકરી અથવા તો કોઈ નાનો હોય તો એ ગાય તો ગમે. અને બીજું શું, મેઘાણીભાઈ, ઝવેરચંદભાઈ મેઘાણીએ લખેલું છે કે ચારણોનો, ગઢવી લોકોનો ગાલરસ બહુ મીઠો. ગાલરસ એટલે સામાન્ય વાત કરતા હોય, વ્યવહારની વાત કરતા હોય તો લોકોને ગમે એમ. હું અહીંથી નીકળ્યો ઘરેથી, ને પછી ફલાણા ભાઈને મળ્યો, ને પછી ત્યાંથી બસ સ્ટેન્ડ ગયો, ને એવી બધી ચર્ચા કરે તોય લોકોને વાર્તા જેવું લાગે, લોક સાહિત્ય બોલતા હોય એવું લાગે. એવી પરંપરા અમારી મૂળની, લોહીના સંસ્કારની તો ખરી. પછી મારા પિતાજી રામાયણી હતા. સ્વાંત સુખાય રઘુનાથ ગાથા, એના આનંદ માટે, નિજાનંદ માટે રામાયણ ગાતા, ને એનો અવાજ બહુ મીઠો હતો. એટલે લોકો એને સાંભળતા, હું પણ સાંભળતો નાનપણથી એમને. પછી ધીરે 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 અમે સ્કૂલમાં ગાવાનું, હું હોય બાલસભા હોય તો સારા ભજનો ગાઉં, દુલા કાગના, મેઘાણીભાઈના. પછી ધીરે ધીરે ભણવામાં કાંઈ બહુ રસ હતો નહીં, પણ શિક્ષકોને એમ કે આ ગાય છે બહુ સારું, તો આપણે આને પાસ કરી દઈએ. ને પછી હાઈસ્કૂલમાં ગયો, ને હાઈસ્કૂલમાં 10 સુધી ગયો, 8, 9 ને 10 પાસ થયો. પછી એસએસસી નાપાસ થયો. પણ ત્યારે હાઈસ્કૂલમાં હું ગાતો, સરસ રીતે ગાતો, એટલે શિક્ષકોને ને પ્રિન્સિપાલને બધાને ગમતું કે ભાઈ હવે આમને નાપાસ નથી કરવા, અને જવા દો ને, બોર્ડ જાણે ને એ જાણે. પછી એટલે એ રીતે 10 પાસ સુધી, નોન મેટ્રિક સુધી પહોંચ્યો હું. પછી હું એક વકીલને ત્યાં સર્વિસ કરતો. અમારે આરડી કરકર અહીંયા બહુ જાણીતા એડવોકેટ, ને પછી તો વચ્ચે ગુજરાત રાજ્યના મિનિસ્ટર પણ રહેલા, પ્રધાન પણ રહેલા. એની સાથે હું સર્વિસ કરતો. અને જોગાનો જુગ બેન એવું છે કે મનોજ ખંડેરિયા, જે બહુ કવિ દુનિયામાં મોટું નામ, એ ત્યાં વકીલાત શીખતા, રામજીભાઈ કરકરની પાસે. અને હું ત્યાં ક્લાર્કનું કામ કરતો. અને ગામડે ગામડે હું જાઉં મારા મિત્રો સાથે. અને 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો. પ્રાણલાલ વ્યાસ અને દિવાલીબેન ભીલ મારાથી 2-3 વર્ષ જૂના, અને એના સ્ટેજ ઉપર હું આવ્યો, અને લોકોએ મને સાંભળ્યો. પછી તો પ્રાણભાઈ, દિવાલીબેન ને હું, અમે ત્રણેય સાથે ઘણા પ્રોગ્રામો સાથે કર્યા. આકાશવાણીમાં હું સ્ટેજ ઉપર આવ્યા પહેલા પાસ થયેલો, રાજકોટમાં લોકગીતમાં. બીજું, મારા સસરા પક્ષમાં પણ બહુ સારા કવિઓ, કાનજીભાઈ લીલા, મેકણભાઈ લીલા, કરણભાઈ લીલા, એ બધા રાજકવિઓ હતા. પછી બીજું, મારું મોસાળમાં પણ મારા મામા કવિ કિશનદાનજી, એ પણ બહુ સારા કવિ અને ખૂબ સારા કાવ્યો લખતા. એ બંનેનો પણ મને આ મારા આ કાર્યક્ષેત્રમાં સહકાર ખરો. જી ભીખુદાનભાઈ, જે સમયે આપ ઉછરી રહ્યા હતા, તે સમયનું કાઠિયાવાડ, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ધરતી, ત્યાંના લોકો,
એના સંસ્મરણો હશે કોઈ? કેવા કેવા લોકોને એના આપણે એના મળવાનું થયું? એના એના સ્મરણો તો એવા છે બેન કે નભૂતો ન ભવિષ્યતિ. ઈ જે લોકોની નિષ્ઠા, ઈ લોકોની પ્રમાણિકતા, એ લોકોની સાદાઈ, થોડામાં જીવવું અને સારી રીતે જીવવું, એટલી એવી એવી એક રીત રસમ હતી અમારે ત્યાં, અમારા ગામડાઓમાં ને અમારા સૌરાષ્ટ્રમાં ને બધી જ્ઞાતિમાં બધી, કે આપણને અત્યારે એ બધું સપનું લાગે. આમ તો ખરેખર સપનું લાગે. કોઈ એવા પ્રસંગો યાદ રહી જાય એવા હશે, અમને કહી શકાય એવા? એમાં એવા પ્રસંગો મને એક બહુ યાદ રહી ગયો છે કે એ વખતે અમારે ભજનો ગવાતા તો અમે સાંભળવા જતા અને ગાતાય ખરા. તો અમારે ત્યાં એક ભગત આગમવાણી, જેને કહેવાય ને આપણે ભવિષ્યવાણી, જી, એનું એક દેવાયત પંડિતનું ભજન છે. દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવલ દે નાર, લખ્યા રે ભાખ્યા સોય દીન આવશે, જૂઠડા પડે નહીં લગાર. દેવાત પંડિત દાડા દાખવે, આવી આગમવાણીનું એક પ્રાચીન ભજન છે દેવાત પંડિતનું. દેવાત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવલ દે નાર, લેખ્યા ભાખ્યા, એટલે કે જે કાંઈ બોલ્યા છે વડીલો ભૂતકાળના ઋષિઓ, ઈ દિન આવશે, એ જૂઠડા પડે ની લગાર. પછી ઈ દિવસો કેવા આવશે કે પડી કે અનાજ બંધાશે, પાવલે પાણી વેચાય છે, દોરડા વિનાની વાતું થાય છે, ધરતી ઉપર હેમર હાલશે. તઈ મારી વાત કરો તો અમે જે બે ચાર જણા બેસતા એમાં મને આ ગપ્પા લાગતા કે આ એટલું બધું નરાધમ ખોટું બોલે, આ બે કાંઠે નદી વહી જાય. તેથી અમારા ગામના પાદરમાં હાબરી નદી અને નવા જૂનું પાણી બેન ભેરું થતું, જૂનું પાણી અને નવું પાણી બે ભેરા થતા, એવી નદી વહી જતી. અને અનાજ તો અમારે એવું થતું ખેતીમાં, જમીનમાં, કે અમે દુકાને એક પાલી એટલે 1 કિલોની નું વાસણ આવે, એને પાલી કે સૌરાષ્ટ્રમાં ગામડામાં. એ હું ઘઉં ભરી અને અમારા વેપારી ત્યાં જાઉં ને કહું ભાઈ આ લ્યો આ ઘઉં ને અમને ગોળ દ્યો, એટલે ઘઉં લઈ લઈએ ને એને બદલે અમને ગોળ આપે. પછી જુવાર લઈને જાય કે ભાઈ આ જુવાર ને અમને ખાંડ દ્યો, એટલે ખાંડ આપે, ભૂકી આપે. આવો વિનિમય થતો એ વખતે. તો એ મને ગપ્પા લાગતા કે આટલું અનાજ પાકે ને એમ કે છે પડી કે અનાજ બંધાય છે ને દોરડા વિનાની વાતું થાય છે ને હવે આમાં ક્યાં દોરડા વિનાની વાતું થાય, આમાં ક્યાં પડી કે ભાઈ પાવલે પાણી વેચાય. એ ઘટના જે મને ઘૂમતી હતી એ આ 50 વર્ષમાં કે 55 વર્ષમાં સાચી પડી. ઈ મને અતિ ઓલું થાય છે કે જો આ 50 વર્ષમાં પાવલે પાણી મીઠું વેચાવા, દોરડા વિનાની વાતું મટી થવા, હેમર હાલવાનું. એટલે આ જેસીબી જે યંત્રો આવ્યા ધરતી ઉપર, એ હાજે તમે નીકળો તો ડુંગર હોય ને હાજે પાછા આવો ત્યાં ડુંગર ન હોય ને ખાડો હોય ત્યાં. એવી જે ઋષિ મુનિની જે વાણી ભજનની છે એ ચરિતાર્થ થઈ. માણસે ધ્યાન દઈને સાંભળવું જોઈએ કે આ ભવિષ્યમાં સાચું જ પડશે. અને એ ગણિત ખોટું પડે તો ખોટું પડે, કારણ કે એ લોકોને એમ હતું કે આવો સમાજ જીવે અને આ સમાજની ગતિ ધીરે ધીરે જો બગડતી જતી હોય તો આ પરિણામ અમુક વર્ષે આવશે. એવી જે એક ઘટના મારા જીવનમાં નાનપણમાં મારા માનસ ઉપર આવેલી કે જે હું હજી પ્રોગ્રામમાં કહું છું, મિત્રોને પણ કહું છું. ભીખુદાનભાઈ, ભાગવતમાં ચારણોને પુણ્યશાળી કોમ તરીકે એમનો ઉલ્લેખ થયેલો છે. જી. અને ગઢવી પરંપરાના લોકો દેવી ભક્તો કહેવાય છે. હાજી બેન. આપ દેવીને કયા સ્વરૂપે પામો છો? અચ્છા, હવે એક તો અમે ચારણો એટલે આમ તો પૃથ્વી લોકના તો ભૂતકાળમાં અતિ ભૂતકાળમાં જાય તો છે નહીં, હિમાલયમાં રહેનારા માણસો. અને સામાન્ય રીતે અત્યારે ભાગવતમાં મહાભારતમાં બધા ઉલ્લેખો છે. અને હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા ગયા ત્યારે અશોકવનમાં સીતાજી બેઠા છે એ પણ સમાચાર ચારણોએ આપેલા એમ પુરાણો પણ કે છે. અને અટાણે મોરારી બાપુ પણ જાહેરમાં કે છે કે ભાઈ હનુમાનજી
ગયા, ચારણો જે રસ્તે ગયા એ રસ્તે ગયા. એટલે આકાશમાં વિહરતી આ કોમ હતી સાહેબ બેન. પછી ધીરે ધીરે પૃથ્વી રાજા એને મૃત્યુ લોકમાં લઈ આવ્યા, અને મૃત્યુ લોકમાં અમારે ત્યાં ભગવતી જન્મે. એટલે એ અમે એવી રીતે માનીએ છીએ કે એકદમ પવિત્ર હોય, જેના એ દીકરીને ખબર જ ન હોય પાપ શું ને કહેવાય, પુણ્ય શું ને કહેવાય, આમ એકદમ શૂન્ય હોય, એકદમ ઈ હોય. એટલે એનો એમાં એવો નેસમાં અમારો ઉછેર થતો કે આવડમાં છે, દેવલમાં છે, પીઠળમાં છે, નાગબાઈમાં છે, એ બધી માતાજીઓ ઈ પછી એના ચરિત્રો લખાણા ને અમે લોકો સામે એમાં ઈ જે હતી ને એ સોનાની લગડી હતી. એ લગડી છે ને એને કોઈ પહેરી ન નીકળે, ડોકમાં સોનાની લગડી પહેરી ન નીકળે, એનો દાગીનો કરવો પડે, દાગીનો કરો એટલે મેળવણ નાખવું પડે, પિત્તળ ને ત્રાંબુ બે. એમ માતાજીઓનું જીવન તો સોનું હતું, પણ પછી એને કવિઓએ શણગાર સજાવ્યા, એને એમાંથી ઘાટ ગેડ્યા ને એના રૂપના દર્શન કરાવ્યા, એના કાવ્યો લખ્યા, લોકોને સમજે એવી વાતો કરી. લોકો સમજે એવી વાત કરવી પડે ને. એટલે એ ભગવતી નું જે તત્વ જે છે, જે શક્તિનો પુંજ છે, એમાં જે ઉર્જા છે, એ ઉર્જાને તમે ગમે રૂપ આપી શકો. એક તમને ઉર્જા મળી છે તો એ ઉર્જા પોઝિટિવ આવે, સારે રસ્તે વપરાય તો પરિણામ સારા આવે, અને ખરાબ રસ્તે વપરાય તો નેગેટિવ આવે. જેને શ્રાપ દીધા હોય માતાજીઓ, એવું એવા ઘટનાઓ ભૂતકાળની છે. એવી રીતે એ શક્તિનો એક પુંજ છે. જી ભીખુદાનભાઈ, દાન એટલે આપવું અને દાન એટલે ધારણ કરવું, આ બે શબ્દકોશમાં દાનના અર્થ આપેલા છે. ગઢવીઓના નામ પાછળ જે દાન પ્રત્યય લગાડાય છે, એના મૂળ ક્યાં છે? એના મૂળ એવી રીતે હોઈ શકે કે એ લોકોનું સાહિત્યનું પ્રદાન ઘણું છે, સંસ્કારનું પ્રદાન અમારા ચારણોનું ઘણું છે. રાજા પ્રજા વચ્ચેની કડી હતી આ, કે રાજાને કોઈ ન કહી શકે, એને કવિ જ કહી શકે, ન કામદાર કહી શકે, ન એના સલાહકાર કહી શકે, એક ચારણ જ કહી શકે. ચારણને માટે છૂટ હતી, દરબાર ગઢમાં પણ જઈ શકે, મહારાણીને પણ મળી શકે, એવો એ પવિત્ર પુરુષ હતો ચારણ, એક ભૂતકાળનો, કે જે બધે વિહાર કરી શકે. એટલે પ્રજાની કોઈ તકલીફ હોય તો રાજાને મોઢામટ કહી શકે, અને રાજાની કોઈ સારી વાતો હોય તો એ પ્રજાને કહી શકે, બીજું આપણા રાજા આવા છે, આવા પુણ્યશાળી છે, આવા છે. એટલે આવું જે સંસ્કૃતિનું પ્રદાન કર્યું, સંસ્કારનું પ્રદાન કર્યું આમ જનતામાં, આમ સમાજમાં, એટલે કદાચ એને દાન લાગતું હોય એવું મને લાગે છે. અચ્છા. ગાયન, વાદન અને કથન એ ત્રણનો ત્રિવેણી સંગમ એટલે ડાયરો. ડાયરાની શરૂઆત આપે કઈ રીતે, ક્યારે કરી, અને એની તાલીમ કઈ રીતે લીધી? અચ્છા, હવે મેં કીધું એમ હું 20 વર્ષની ઉંમરે જયારે પહેલા ગાતો, એટલે અમારા ચારણો છે ને બેન ગઢવી, એ સંગીતમાં ગાઈ શકે અને સંગીત વિનાય ગાઈ શકે. એ સંગીત વિના સારું ગાઈ શકે. સંગીતમાં ગાઈને અમારે નાનજીભાઈ મિસ્ત્રી મને એમ કહેતા કે તમે પેટીમાં ગાઓ છો એમાં તમે બંધાઈ જાઓ, તમારો સૂર બંધાઈ જાય. ખરી વાત છે. અને પેટી વિના ના ગાઓ તમે, હાર્મોનિયમ વિના, તો તમારા અવાજમાં વેરિએશન આવે. દાખલા તરીકે હું આપને એક નમૂનો સંભળાવું. તો પેટીમાં હું ગાઉં ને તો આભમાં ઝીણી જબુ કે વીજળી રે, આમ જ મારે ગાવું પડે, કારણ કે પેટી બહાર નીકળી ન હોગાય મારાથી. ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નહીં જાવા દઉં ચાકરી રે. હવે આ હું સંગીતમાં ગાઉં તો આવી રીતે ગાઈ શકું, પણ જો સંગીત વિનાનો જે ગાઉં તો આભમાં ઝીણી ઝીણી જબુ કે છે વીજળી રે, એ ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, હું નહીં જાવા દઉં ચાકરી રે. સમજાય બેન તમને? આ વેરિએશન આવ્યા તમારે અવાજમાં, તારે ઓલું બંધાઈ ગયું હતું. એટલે બને ત્યાં સુધી મેં સંગીતમાં ગાયું છે અને સંગીત વિના પણ હું ગાતો. અને પછી પ્રાણભાઈ વ્યાસ બહુ સારા ભજનીક, દિવાળીબેન નો અવાજ અને અમારી વાતું, કંઠ કેણી અને કવિતા, એટલે કેણીમાં હું આવું
ગીતમાં દિવાળીબેન આવે, ભજનમાં પ્રાણભાઈ આવે, એવા વર્ષો સુધી અમારી ત્રણેયની આખી જુગલબંધી રહી બેન. 50 વર્ષથી આપ ડાયરો ભરો છો, એનો માહોલ વિશિષ્ટ હોય છે. સામાન્ય સંગીતના કાર્યક્રમો હોય કે હસાયરાઓ હોય એના કરતા ડાયરાનું વાતાવરણ કંઈક વિશિષ્ટ હોય છે, દિવ્ય હોય છે. આ વાતાવરણ ક્યાંથી આવે છે, કઈ રીતે ઊભું થાય છે, એમાં જે ઉર્જા છે એ ક્યાંથી આવે છે? એક તો જાણે શું છે કે એક તો એ વાત જે માંડો નીતિની, ધર્મની અથવા તો સમર્પણની, ત્યાગની, એ વાત જ તમને ઉર્જા ભરે. તમે દાતારીની વાત કરો, કોઈ સુરવીરતાની વાત કરો, કોઈ સંસ્કારની વાત કરો, તો એ સંસ્કારનો તમને એવો પોતાને એવો નશો આવે કે એ નશો તમારામાં ભેળો થાય. તમને જે આનંદ આવે એટલે તમારી ઉર્જા ભેળી થાય અને એનો આનંદ લોકોને આવે. એટલે અમારે ત્યાં એ લોક સંસ્કૃતિની વાતો અથવા તો સારું ભજન, માનો કે જે દાખલા તરીકે દિવાળીબેને ગાયા, પુષ્પાબેને ગાયા, લાખાભાઈએ ગાયા, હેમુ ગઢવીએ ગાયા, એ બધા ગીતો એવા હતા કે એ ગાવાથી જ તમને નશો આવે. નશો આવે એટલે તમને આમ સ્ફૂર્તિ આવે. એ સ્ફૂર્તિનો લાભ તમારે જનતા જનાર્દનને મળે. સમજો બેન? સમજી. જીવનના ખૂબ ગૂઢ સત્યો હસતા હસતા આપ એવી રીતે કહો છો કે એ સોંસરા ઉતરી જાય. જીવનને જોવાની આ દ્રષ્ટિ ક્યાંથી મળે છે? એ સમાજમાંથી મળે છે. ભ્રમણ કરીએ, કોક પાસે બેસીએ. મેં મેઘાણીભાઈએ બહુ ભ્રમણ કર્યું. મેઘાણીભાઈને કોઈ એમ કહેતું કે અહીં એક ભાઈ ભજન ભલે બહુ સારા ગાય છે. મારા સસરાને ઘરે બહુ આવતા ઝવેરચંદ મેઘાણી. ગગુભાઈ લીલાનું નામ એના પુસ્તકોમાં ઉલ્લેખ કર્યો છે, સનાળી કુંકાવ તાલુકાનું. અને ત્યાં મેઘાણીભાઈ બહુ જતા એના બાપુજી, મારા સસરાના ફાધર પાસે. એટલે મારા સસરાએ મને વાત કરેલી એકવાર કે મારા પિતાશ્રી મેઘાણીભાઈને કીધું કે અમારા ગામમાં એક ભગત ભજન બહુ સારા ગાય છે. તો મેઘાણીભાઈ કે હાલો ને આપણે એને સાંભળવા જઈએ. તો અમને ગગુ બાપુએ એમ કીધું કે એ તો ભાઈ ગાય તો ગાય, નકર નોએ ગાયો, અને એ અભિમાની છે થોડાક. તો કે અભિમાની કેવા છે તો જોવા દો મેઘાણીભાઈ કે એ લોક સાહિત્યનો એક ભાગ તો છે જ ને. અભિમાની કેવા છે, સમજે ને બેન? સમજી. હા, અભિમાની કેવા છે એ પણ જોવા દો. પછી ગગુ બાપુએ એમ કીધું કે એ અપમાન કરી નાખે તો મેઘાણીભાઈ તો કે અપમાન કેવું કરે છે, હું કેમ સહન કરું છું, એ લોક સાહિત્યનો ભાગ છે, સમાજ જીવનનું ઘટના છે. એમ ભ્રમણ કરતા લોકોને મળતા. હવે જો હું તમને મારો દાખલો આપું તો થોડા વર્ષો પહેલા અમારા સૌરાષ્ટ્રમાં એક વાવાઝોડું ઉપડ્યું હતી અને એની નુકસાની ઘણી થઈ. એ પૂરું થઈ ગયું. પછી ઘણા સમય પછી મારો કાર્યક્રમ એક માંગરોળના ગામડામાં હતો. આ બનેલી હકીકત. એટલે પ્રોગ્રામને વાર હતી. તે એક ભાઈ મને કે અહીં મારું ઘર બાજુમાં છે, તો હાલો ને આપણે ચા પાણી પીએ, તો અહીં બધું ગોઠવાઈ જાય. એટલે અમે ચા પાણી પીવા ગયા. એટલે એક એના વડીલ જે બાપા હતા એને મેં રામ રામ કર્યા, પૂછ્યું. મેં કીધું બાપા મજામાં? હર સમાચાર પૂછ્યું. મેં કીધું કેવું વાવાઝોડું નુકસાન કરી આપણે પોતાને દાંત મીડા કાઢવા પોતે. એટલે મેં કીધું તમને કેમ દાંત આવે છે? તો કે દરિયાના વાવાઝોડા હું નડતા હતા ભીખુદાનભાઈ, આ ઘરના બંધ થઈ જાય તો બોલો. ઘરમાંથી જે સાસુઓના, નણંદ ભોજાઈના રહોડામાંથી જે રમરમાટી બોલતા આવે છે ને, એ બહુ નુકસાન કરે છે. આ દરિયાના વાવાઝોડા તો મને કે વરે 2 વરે 5 વરે ઉપડે. આ તો દીમાં 3 વાર ઉપડે છે. જો આ ક્યાંય ભણવામાં બેન નો આવે. આ લોકની જ વાણી છે. આ લોકો માંથી જ આવેલો પ્રસંગ છે અને કેટલો સરસ છે. ભીખુદાનભાઈ, આપણે આજે લોકશાહી સમાજમાં જીવીએ છીએ. આપણી સમાજ રચના લોકશાહીના પાયા ઉપર ટકેલી છે. ભારત ગામડામાં વસતો દેશ છે, ગરીબોનો દેશ છે. છતાં આપણે લોક સાહિત્યની જાળવણીમાં ઉણા ઉતરીએ છીએ એવું લાગે છે. આપ આ સાથે સંમત થશો? આપણે ઉતર્યા હતા અને એક સમયમાં લોક સાહિત્યની એક સ્કૂલ જુનાગઢમાં ચાલતી 1964-65 એમ કંઈક. હવે ઈ કઈ બહુ ચાલી નહીં, પૈસાના વાંકે કે કોઈ પણ કારણોસર ઈ બંધ થઈ ગઈ. પછી તો આનું કોઈ જતન રે કે જાળવણી રે એવું કઈ હતું નહીં. પછી અમુક અમારા જ્ઞાતિના બંધુએ, એમાં દાખલા તરીકે હું પણ આવું, એક અમારા વસંતભાઈ ગઢવી આવે, અમે બધા મુખ્ય પ્રધાન ત્યારે નરેન્દ્રભાઈ હતા અને અમે નરેન્દ્રભાઈને વાત કરી. નરેન્દ્રભાઈ લોક સાહિત્યના ચાહક
અને લોક સાહિત્ય જીવતું રહે એવી એની પણ ભાવના, ચાલની સાહિત્ય અને લોક સાહિત્ય બે. એટલે એને કીધું તો આના માટે કંઈક આપણે વિચારીએ. પણ અમે એમ કીધું કે તો એવું વિચારો સાહેબ કે સરકાર આ કરે, કારણ કે કોઈ પ્રાઇવેટ સંસ્થા કરશે તો એ તો ગ્રાન્ટ વિના અથવા પૈસા વિના પાછી વિખાઈ ગઈ, ભૂતકાળમાં વિખાઈ જાય. તો સરકાર આ કરે તો એને કોઈ દી ડૂકો ન આવે. એટલે એને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક લોક સાહિત્યનું કેન્દ્ર શરૂ કર્યું, ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર. એના પરિસંવાદો થાય છે, એમાં સંશોધનો થાય છે, એમાં ગુજરાત, આખા ગુજરાતમાં એનું ભ્રમણ થાય છે અને લોક સાહિત્ય શીખવાડવામાં પણ આવે છે. કવિતાઓ કેમ લખાય, કેમ ગવાય, એ બધું આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આ યુનિવર્સિટીમાં શરૂ કર્યું, જે અત્યારે બહુ સારું ચાલે છે બેન. હાજી. આપણી લોક પરંપરા ખૂબ સમૃદ્ધ છે. દુલા કાગ હતા, મીન પિયાસી હતા. આ બધાના પ્રદાનને આપ કઈ રીતે મૂલવો છો અને અંગત રીતે આપને પ્રેરણા કોની મળતી આવી છે? અચ્છા, હવે એ જે આપણા જે મીન પ્યાસી વગેરે કવિઓ, જે શિષ્ટ સાહિત્યના પણ કવિઓ અદભુત આપણા ગુજરાતના, અને દુલા કાગ, ઝવેરચંદ મેઘાણી, પછી હેમુ ગઢવીની ગાયકી અથવા તો એના લોકગીતો, એનો અવાજ, એનું બહુ વગર પૈસે, ટૂંકમાં અમે જે ખૂબ સંઘર્ષ કર્યો છે વગર પૈસે, બસમાં બેસીને, હાલીને, ગમે એમ કરીને, તો એને તો કેટલો સંઘર્ષ શરૂ કર્યો છે લોક સાહિત્ય જીવાડવા માટે, મેળવવા માટે. એટલે એક તો એને હું એવી રીતે મૂલવું છું કે એને અદભુત કામ કર્યું લોક સાહિત્ય ઉપર. એને પરમાત્માએ એને એવા નિમિત્ત બનાવ્યા, ભગવતી સરસ્વતી માતાએ, કે આજે એ લોકોના હૃદયમાંથી જાય એમ નથી. અને મારા આદર્શ, મને જેમાંથી પ્રેરણા મળી છે એવા એક તો દુલાભાયા કાગ, કે જેના કાવ્યો મેં નાનપણથી ગાય. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, કેવું ગીત! તેથી પણ 50-60 વર્ષ પહેલા એટલું સાંભળતા, મારી જન્મ પહેલા સાંભળતા છે. ભગત બાપુ લખ્યું તેથી આજની ઘડી આ ગીત તમને ગમે, એ ગીતો. અને બીજું દુલા કાગે શું કર્યું છે, મેઘાણીભાઈ શું કર્યું છે. મેઘાણીભાઈએ કવિતાઓ લખી પણ ખરી અને સંપાદન પણ બહુ કર્યું. ઢેલીબેન મેરાણી પાસેથી બધાએ લોકગીતો લખી, રાહડા લખી અને રઢિયાળી રાતના 4 ભાગ બહાર પાડ્યા, જે આજે લોકોની વચ્ચે આમ રમે છે. પછી દુલા કાગવાણીના ભાગ પાડ્યા. પછી હેમુ ગઢવીએ આકાશવાણીમાં ઘણું રેકોર્ડિંગ કર્યું, ઘણા ગીતો ગાયા. પછી અન્ય તમે જુઓ તો ઇતર સમાજના કલાકારો, એ કરશન ભઢિયાર છે, મારી સાથેના, એ બધા, રતિકુમાર વ્યાસ છે, એ બધાએ પણ ઘણું સંઘર્ષ કરીને ગીતને, હું એમ માનું છું કે અમે પ્રોગ્રામ દેવા જતા તો અમને કાંઈ પૈસા ન મળતા, તોય અમને આનંદ આવતો, ગાવાનો આનંદ આવતો, લોકો સાંભળે એનો અમને આનંદ આવતો. અને અત્યારે આ બધી નવી જનરેશન છે એ થોડું કોમર્શિયલ છે, અને એ તો સમયનો જે વેણ છે એ છે. આપે વિકટ સંજોગોની વાત કરી, સંઘર્ષોની વાત કરી. આપના જીવનમાં આટલા લાંબા કાર્યકાળમાં સંઘર્ષો તો આવ્યા જ હશે. એ સંઘર્ષના સમય વિશે કંઈક વાત કરશો અમને? એમાં શું બેન, એ વખતે અમે તો બસમાં બેસીને જતા, પ્રોગ્રામ નક્કી કરવા જે 4-5 જણા આવે એ નક્કી કરી જાય, પછી અમે ત્યાં ગામમાં જઈ બસમાં બેસીને તો બીજા જ લેવા આવે. ઓલા નક્કી કરવા વાળા તો આવે જ નહીં, બીજા હોય. આવી ગયા ભીખુદાનભાઈ, પ્રાણભાઈ આવી ગયા બધા. અને અમે સ્ટેજ ઉપર જઈને, જ્યાં રોક ઉતારો હોય ત્યાં ખાઈએ પીએ, પછી સ્ટેજ ઉપર જઈને પ્રોગ્રામ પૂરો થાય બીજા જ 5 જણા ઉભા હોય. બોલો, કોઈ હોય જ નહીં. આપણે એમ થાય કે ઓલા ભાઈ અમારે નક્કી કરવા આવ્યા હતા એ તો કીધું 12 ગામ ગયા. પછી અમે કીધું લેવા આવ્યા હતા એ તો કાંઈ ખબર નથી, તો અમારે આ કાંઈ નક્કી કર્યું છે એ કોની પાસે લેવાનું? તો હવે એ તો કોની પાસે પેલા ઉભા હોય તો બીજું શું કરે? એટલે અમને એ લોકો કશું ન આપે અને આવી બનાવટ કરે, તમે તમારે હવે બસમાં બેસીને જતા રહ્યો, અમે તમને મોકલાવી દેશું. પણ અમને એને જે પ્રેમથી સાંભળ્યા હોય ને અમે જે નશાથી પ્રોગ્રામ આપ્યો હોય, એ નશાને અમે આ જે કાંઈ નથી આપ્યું ને એ અમને ગોંડ લાગતું જે તે વખતે. અને બધી રીતે આવું કાંઈ ન થતું, ક્યાંક અમારા અનુભવ હોય. બાકી તો બધે માણસો બહુ સારા, સજ્જનો, સાચવે બહુ, અમને સારી રીતે સાંભળે. વેલા મોડા થયા હોય તો અમારું નભાવી લે, સમયથી થોડો વહેલો પ્રોગ્રામ પૂરો કરી દઈએ તોય નભાવી લે.
એવા તો અસંખ્ય સારા અનુભવો, પણ એમાં આવાય કોક બે ચાર અમુક સમયે અમુક અનુભવો આવા થાય તો એમાં એ વખતે અમને ગાવાનો બોલવાનો એ લોકો પ્રેમથી સાંભળે. અને હાસ્યરસ પણ બેન કેવો પવિત્ર મર્યાદા છે, આખું કુટુંબ એ સાંભળી શકે એવો હાસ્યરસ, કોઈની મર્યાદામાં ભંગ ના આવે, કોઈ એવી કોઈ વાત જ ન આવે કે જેમાં માણસને નીચું જોવું પડે, અને ભરપૂર હાસ્યરસ પાછો એમ. આર્થિક તાણ ક્યારે ભોગવવાનો સમય આવેલો ખરો? બહુ શરૂઆતમાં તો બહુ જ, શરૂઆતમાં તો બહુ હતો, પણ પછી ધીરે ધીરે બધું સમાજ વ્યવસ્થા થતી ગઈ અને સરસ રીતે બધું ચાલ્યું એમ. અચ્છા, આપણે લોક સાહિત્યની વાત કરતા હતા. લોક સાહિત્યમાં નારી નિરૂપણ વિશે જાણવાની ઈચ્છા છે ભીખુદાનભાઈ. નારી નિરૂપણ માટે અમારા ચારણોએ તો બહુ મોટું પ્રદાન કરીશું, ગઢવી લોકોએ તો. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, અને ધરાવીણ ધાન નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. અને શક્તિ માટે અમે બહુ 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 બોલ્યા છીએ. હું તો ઘણી વાર એમ કહું કે ભાઈ હરિશ્ચંદ્રે સહન નથી કર્યું એટલું તારામતીએ સહન કર્યું છે. શેષ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાંડીને ખવડાવી દી, એ તો ચંગાવતી જ કહી શકે. દેવાજ બોદર તો રા નવગણમાં એટલું લખી શકે કે આયરાણી આવેલા માણસોની સાથે દુશ્મનને જે ઉજેરીને મોટો કર્યો છે એને શણગારીને મોકલી દેજો, પણ આયરાણી રા રાખતા વાત કરજો. ઈ રા રાખતા વાત કરજો એ તો પુરુષ લખી હગે બેન, પણ અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે. એ જે સંદેશાની સાથે દીકરાને મોકલી દેવો એ માં કરી શકે છે. એટલે અમે તો શક્તિના ઉપાસક છીએ. અમારા ભગત બાપુ તો એક છંદ લખ્યો છે કે અંધલમ પટ અને નફટ સોરું બને, અને માત છોડે નહીં તો ઈ માયા. શરૂઆત જુઓ બેન, અંધલંપટ આંધળો દીકરો જન્મે, લંપટ દુષ્ટ દીકરો જન્મે, અંધલંપટ અને નફટ સોરું બને, અને માત છોડે નહીં તો ઈ માયા. આ ખોડલે ખેલવા બાળને માવડી, આજ તરસોડ માં જોગ માયા. માતાજીને અનુલક્ષીને માનું વર્ણન કર્યું છે કે મા તો આવી હોય, ગમે એવો દીકરો હોય તો પણ એને ઈ તરછોડે નહીં. એટલે મા વિશે અમે ખૂબ સમાજને આપ્યું છે, શક્તિ વિશે તો ઘણું આપ્યું છે. કારણ કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનું જ પીઠબળ હોય, સ્ત્રીનો જ હાથ હોય, બાકી પુરુષ કાંઈ કરી શકે જ નહીં. અમે તો સ્ટેજ ઉપરથી એમ ઘણી વાર કહીએ છીએ કે 5 મહેમાનને ઘેરે લઈ જવા છે, પણ એ તો ઘરનું માણસ સારું હોય તો તમે લઈ જઈ શકો, બાકી તાકાત છે કોઈને ફળિયામાં પગ મૂકવા દી? બેયના ભૂકા ન કાઢે કે મહેમાનના ગરદણીના બેયના. મોટો માણસ મોટો રોટલેથી, પણ રોટલો મોટો તો એની પત્ની છે, એની અર્ધાંગના છે, જે સહન કરે. એના અસંખ્ય પ્રસંગો છે અમારી પાસે અને અમે લોકોને આપ્યા છે. આપે આવતી પેઢીની વાત કરી, આપના સંતાનો પરિવાર વિશે જાણવું છે. આપની જેમ ડાયરામાં વ્યસ્ત પરિવાર છે આપનો? મારે પરિવારમાં 3 દીકરીઓ છે, 3 મોટી છે. દીકરો એક છે, એ નાનો છે, ચોથો છે. 3 દીકરીઓથી સૌથી મોટી દીકરી પણ બહુ સારું ગાતી, નાની હતી ત્યારે, અને એથી નાની 3 દીકરીઓ બહુ સારું ગાતી. પૂજ્ય મોરારી બાપુ મારે ત્યાં પધારતા તો એ માતાજીના ભેળિયા અને ભાવને ગાતી તો બાપુને બહુ ગમતું. પણ અમારી જ્ઞાતિમાં કોઈ પણ બેન દીકરી જાહેરમાં ગાય એ હજી સુધી કોઈ એને રૂચ્યું નથી, અને રૂચે નહીં. એટલા માટે કારણ હું પોતે કારણ કહું કે આ ક્ષેત્ર છે ને એટલું બધું લપસણું છે કે એમાંથી બચવું બહુ અઘરું છે. લપટી જવાય કંઈક પણ કોઈ પણ રીતે, ભલે આમ ન લપટે એવાય કેસો ઘણા છે, પણ આ હિસાબે અમારી જ્ઞાતિ દીકરી ગાય એને લગભગ ગમે નહીં. પછી તો ગાય ને બને તો એ તો એક સવાલ નથી કોઈ જાતનો. એટલે એ સારું. આ તો વચ્ચે હું તમને કહું છું વધારે વાત કે 3 દીકરીઓ બહુ સારું ગાતી. પછી ભરત છે મારો દીકરો છે, એ રિલાયન્સમાં અત્યારે નોકરી કરે છે, અને એ કાંઈ નથી ગાઈ શકતો, એને ગાયું નથી. આમ તો આપણે આપો ને એ લે એવું કાંઈ બની ને, આ તો કુદરતી બાબત છે, શીખવાડો તો એનો છે કે. પણ શ્રોતા બહુ સારો છે. મારા દીકરા તરીકે એ અતિ શ્રોતા સારો, બહુ સારું સાંભળે, મારા કરતાંય સારું સાંભળે મારો દીકરો ભરત.
પછી એનો દીકરો એક ભવતેશ છે 7 વર્ષનો, એ સરસ તબલું વગાડે છે. અરે વાહ. હા, જો ઈ ઓમાં નો આવ્યું તો આમાં આવ્યું, આવે ક્યાંક તો આવે ને. આવે આવે જી. આવે. એટલે 3 દીકરીઓ છે, 3 દીકરીઓ બહુ વેલસેટ છે, ભણેલી છે, MA સુધી. મારા દીકરો પણ MBA માર્કેટિંગ નું કરેલું છે. સરસ. એની વાઇફ ભગવતી છે, એ પણ MA સુધી ભણેલી છે. અને મારા વાઇફ છે એના પિતા રાજકવિ હતા, એટલે એ પણ સુસંસ્કાર અને એનું જીવન એ ખૂબ ધીર અને ગંભીર છે, કે જે અમારા કુટુંબમાં ખૂબ એનો અમને બધાને ઓથ મળ્યો છે. વાહ વાહ. ભીખુદાનભાઈ, લોકરંજનના અનેક માધ્યમો આજે વિકસ્યા છે, એની અવળી અસર ડાયરા ઉપર થઈ રહી હોય એવું લાગે છે આપને? એવું લાગે છે, પણ હવે સમયનો જે પ્રવાહ છે ને બેન, હવે એને આપણે અટકાવી ન શકીએ. કારણ કે હવે થોડું મોડર્ન થઈ ગયું છે, અને લોકો, નવી જનરેશન છે, હવે એને થોડું નાચવું છે, કૂદવું છે. એટલે નાચવા કૂદવામાં તમે તમે એક તમને બોલો, પણ લોક સંસ્કારની વાતો કઈ રમતા ન મળી તો તમે સ્થિર થઈને સાંભળો તો જ થાય. એટલે લોકસંગીતમાં આવું આવ્યું છે ને, સારું છે. આમ તો બને ત્યાં સુધી કોઈ પણ ભાઈ કોઈ રૂપ લઈને આવે ને બેન, એક દાગીનો છે તો એનો ઘાટ તો બદલે ને. એટલે મારું માનવું એવું છે કે સોનું રહેવું જોઈએ, ઘાટ ભલે બદલે એમ ઓલી આપડી એક દાખલો છે ને, કે પિત્તળ ને સોનાને કીધું પિત્તળે, મને તારા ભેળવી લેજે, તું પીળું હું પીળું, કોઈને ખબર ન પડે, તારો વજન વધી જાય. તો સોનાએ કીધું, વાત તમારી સાચી છે, પણ કેરેટ ઘટી જાય એનું શું? એટલે સંગીતનું રૂપ ભલે બદલે પડે, એનું કેરેટ નો ઘટે ને, એમાંય કંઈક તથ્ય પડ્યું હોય, લોકોને કંઈક સમાજને સંદેશ મળે, લોકોને કંઈક, મોરાર બાપુ કહે છે ને, લોકોને કંઈક મેસેજ મળવો જોઈએ. બસ તમારી વાતથી, તમારા હાસ્યથી, તમારા સંગીતથી લોકોને કંઈક સમાજ ઘડતરનો, સંસ્કારનો મેસેજ મળવો જોઈએ. બસ. આટલી લોકપ્રિયતા છતાં આપ કાઠિયાવાડમાં જ રહ્યા, સૌરાષ્ટ્રમાં જ રહ્યા, શોબીઝ તરફ ક્યારેય ના આકર્ષાયા? મુંબઈ જવાનું મન ના થયું? ના, મુંબઈ તો નહીં, પણ મને હું કુટુંબ પ્રેમી છું. મને એક મારી શરૂઆત થઈ ને, મહાપુરુષે મને એક બહુ સરસ વાત કરેલી કે ભીખુદાનભાઈ, તમે કલાકાર છો, એ 3 કલાક પૂરતા કલાકાર છો, પછી તમારું જીવન સામાજિક હોવું જોઈએ, કુટુંબની સાથે, માતા પિતા, ભાઈ બહેન, પત્ની, પરિવારની સાથે તમારો એવો લગાવ હોવો જોઈએ કે આ કલાકાર પણ હોયું જાય ને પછી તમને ઓછું ન લાગે. કલાકાર ઘણા 24 કલાક કલાકારના મૂડમાં હોય, બિલ્ડર હોય તો બિલ્ડરના જ મૂડમાં હોય. બિલ્ડરોના ઘણા દાખલા મારી પાસે. આપણે પૂછીએ, ભાઈ તમારો દીકરો શું ભણે, તો એની પત્નીને પૂછવા જાય, પિન્ટુ શું ભણે છે? હવે તમને ખબર નથી પિન્ટુ શું ભણે, કારણ કે એ બિલ્ડર પણ છવાઈ ગયું છે. એમ કલાકાર પણ તમારી પર છવાવું ન જોઈએ. મહાપુરુષે મને કીધું હતું, કલાકાર પણ તમારો છે, પણ એ એક ભાગ છે, પછીનો ભાગ છે તમારો. તમે ઘરે આવો તો બાળકો રાજી થઈ જાય, પત્ની, ઘણાને અમે ઘેરે ઘણાને માણસો ઘણાને પૂછે, બેન છે મારો ભાઈ, તો ઉપડા જો ઓઠ કાઢીને કે ક્યાં હોય અમને ખબર ન હોય. તમને જ ખબર હોવી જોઈએ. મહાપુરુષ મને એમ કીધેલું કે ભાઈની ખબર ભાઈને જ હોવી જોઈએ, મારો ભાઈ અહીંયા છે. પિતાને એના દીકરાની ખબર હોવી જોઈએ, મારો દીકરો અહીં છે. એમ મને એવી અસર થઈ ગઈ કે હું મારે ઘરેથી નીકળું એટલે હું જવાનો હોઉં, ત્યાંથી બીજે જવાનો હતો, હું ઘરે કહી દઉં કે હું અત્યારે વાં જવાનો હતો ડોક્ટર ઠુમર સાહેબ ત્યાંથી, અને ભલે હું ભરતભાઈ નંદાણીયાની બેઠો છું. લ્યો, એનું કારણ છે તમે કુટુંબની સાથે તમારો સતત સંપર્ક હોવો જોઈએ. તો કલાકારપણું તો વૃદ્ધપણું આવે એટલે કલાકારપણું તો બેન વયું જાય, જે કઈ કલા હોય એ વહી જાય, બિલ્ડર પણ વયું જાય, ઓફિસર પણ વયું જાય. એટલે ઈ તમને વયું જાય ને, તો તમે ભરપૂર લાગો, કુટુંબ તમને ભરી દે, કુટુંબનો પ્રેમ, પિતા, મા, સંતાનો, બીજા ત્રીજા, એવા તમને. નકર તમે જો એની હારે જ ન રહ્યા હો તો હું તમારે ને હું મુંબઈ પ્રોગ્રામ કરવા એક પ્રોગ્રામ આ જાઉં ને 8 દી ઘીરે આવું, તો એમાં હું હોવું હલે એમ. હા, એટલે હું બહુ બને ત્યાં સુધી જુનાગઢ ને વળગી રહ્યો. જુનાગઢ મને ગમે એટલા માટે કે ગિરનાર છે, ગીર છે, એટલે મારો જીવ મને ગમે બહુ. હું મારું વાંચન લોક સાહિત્યનું તો મારું ખરું ખેડા, પણ મને મહર્ષિ રમણને મેં બહુ વાંચ્યા, મહર્ષિ અરવિંદને બહુ વાંચ્યા, જે કૃષ્ણમૂર્તિને મેં બહુ વાંચ્યા છે. અહીં મારું નાનકડું એક ફાર્મ છે, ત્યાં હું જાઉં પુસ્તક લઈને,
એટલે હું વાંચ્યા કરું. હું પ્રોગ્રામમાં જાઉં તો મારી યારે પુસ્તક હોય, ન હોય તો રસ્તામાંથી નજીકમાં હોઉં તો પાછો આવું લેવા માટે. એટલે આ પ્રકૃતિનો ઢગલો અહીં પુષ્કળ સૌરાષ્ટ્રમાં રહ્યો એટલે કોઈ દિવસ આમ એમ ન થયું કે આપણે જ્યાં પ્રોગ્રામ હશે તો જઈશું આપણે, હવે રહેવા હું જવું. આમ તો હું બેન ઘણી વાર સૌરાષ્ટ્રના કલાકારોના પ્રોગ્રામ હાલતા તો મુંબઈ જાતા ને એમ થાય મુંબઈ આપણે ધક્કા ખાવા, મુંબઈ જ રહ્યા છીએ. મુંબઈ વયા ગયા પછી પ્રોગ્રામ ન હાલે. આપની દ્રષ્ટિએ સાચો કલાકાર કેવો હોય ભીખુદાનભાઈ? સાચો કલાકાર તો એની રહેણી ને કહેણી સરખા હોવા જોઈએ બેન. તો જ બંદૂક જેટલી મજબૂત હોય ને એટલી જ ગોળી છેટે જાય. આપણે જગતને છેતરી હગીએ, જગદીશને નો છેતરી હગીએ. હું બે ચાર ગપ્પા મારું તો લોકો માની જાય, પણ મને અંદરથી અવાજ આવે કે આવું તો કઈ નથી થયું, એને આપણે કેવી રીતે દબાવી શકીએ? જી આપની શ્રદ્ધા શામાં છે? હા સોરી બોલો. એની કહેણી અને રહેણી એ લોકોને એમ લાગવું જોઈએ કે આ બોલે છે એમ જ જીવે છે. કારણ કે લોકો મારા પિતાજી, હું સ્ટેજ ઉપર આવ્યો ત્યારે એક મહત્વની વાત કરી જે મારે તમને કહેવા જેવી છે કે બેટા 5000 માણસ તને સાંભળવા નથી આવ્યું, એમાંથી અડધું માણસ એવું છે કે તું ઉતરીને ક્યાં જાશો એ જોવે છે. એનું અડધું માણસ એવું છે કે તમે બોલો છો અને તમારી નજર ક્યાં છે, તમારા હાથના એક્શન ક્યાં છે, તમે બોલો છો કેવું, તમારા મનમાં હું વિચારો છો. આમાંથી બધાએ જનતા જનાર્દન કીધું છે. જનતાનો બહોળો સમૂહ છે ને એ પરમાત્માનું રૂપ આપણે ત્યાં કીધું છે. એને તમે ન ઓલું કરી શકો. એમાંથી જો બચો તમે, અથવા તો એ તમને એમ માને કે ના બરાબર છે, જનતા જનાર્દન જયારે બરાબર તમને સ્વીકારે, એવી તમારી રહેણી અને કહેણી સાચા કલાકારની એવી હોવી જોઈએ એમ હું માનું છું. હા બેન બોલો. આપની શ્રદ્ધા શામાં છે કે કોનામાં છે? શ્રદ્ધા મને પરમાત્મામાં, જેને પરમાત્માને આપણે રામનું રૂપ આપો, શિવનું આપો, કૃષ્ણનું આપો, અને બીજું સદગુરુમાં. જે તમે જે સંતની, જે ગુરુદેવને તમે શરણે ગયા છો, બસ એમાં મને શ્રદ્ધા. અને મારામાં તો એવું ચરિતાર્થ છે, કારણ કે મારા પિતાજી ગુરુ સદગુરુના એવા આગ્રહી હતા કે આલિદ્રા બ્રહ્મચારી બાપુ અહીં અમારે કર્ણાટકનું શરીર હતું ને અહીં આલિદ્રા મેંદરડા તાલુકામાં રહેતા, રાજા સાહેબ વખતે મારા પિતાજી એના શિષ્ય હતા. તો મારા પિતાજીને કોઈ એમ કે કોઈ ખુદ રામ આવીને એમ કે હું રામ છું તો એ એમ કહેતા મારા ગુરુદેવ કે તો માનું. આવા ગુરુ પ્રેમી હતા. પછી અમારી આર્થિક સ્થિતિ નબળી હતી બહુ. અમે માણેકવાડાથી ગામડેથી જુનાગઢ રહેવા આવ્યા મારા પિતાજી જયારે હયાત હતા, અને મેં મારો થોડા ઘણા પ્રોગ્રામો મળ્યા ચાલવા. કોઈ 10, 15, 20 રૂપિયા એવું મળે મને પ્રાણભાઈ દિવાલીબેન ને બધાને, તો અમે રાજી થઈ જતા. મેં કીધું એવું થોડું થોડું ભેળું થયું એટલે મેં મારા પિતાજીને કીધું કે આપણે એક મકાન બનાવવું છે અને એ મકાન અમારે ગુરુ કૃપા લખવું છે. મેં કીધું તમને ગુરુ નિષ્ઠા છે ને એટલે એને એવો આગ્રહ કર્યો બેન કે નહીં ગુરુ કૃપા નહીં, કેવલ ગુરુ કૃપા. એટલે આજે પણ મારા મકાનનું નામ કેવલ ગુરુ કૃપા છે, અને એમ કેતા કે મારા ગુરુની જ કૃપા છે. ભીખુદાનભાઈ, આટલું ભર્યું જીવો છો, આટલું બધું લોકોને આપો છો, કોઈ ફરિયાદ રહી ગયો એવું લાગે છે આટલા વર્ષોમાં? કોઈ ફરિયાદ છે? ના કાંઈ ના. એમાં ફરિયાદ તો શું છે કે આપણે ગણીએ તો ફરિયાદ ગણાય, પણ એમાં સમાધાન કરી લ્યો તો નો ફરિયાદ. એ ફરિયાદ પાછી મજા આવે, એમ કઈ વાંધો નહીં. કોઈ પણ માણસ માનો કે આપણે કીધું હોય કાંઈ, ઘણી વાર જો અમને એમ કે અમારા લગ્નમાં તમારે આવવાનું છે, હું એમ કહું કે ભાઈ ગાવાનું છે તો હું 2-3 જણા લેતો આવું, 5 પેટી લેતો, તો ના અમારા લગ્નમાં હાજરી જ આપવાની છે આગલે દિવસે, બીજું કઈ નહીં. આપણા સંબંધો એવા છે, કારણ કે આપણે એ બાજુ પ્રોગ્રામમાં ગયા હોય ત્યાં ઉતર્યા હોય, રોકાણા હોય, એવી સંબંધો. બીજું તો હું એટલે એ વખતે તો અમે બસમાં જતા, એની વાત કરું છું. બસમાં જઈને એ માણસ આપણે લઈ જાય ગામમાં એને ઘેરે, તો એના ફળિયામાં આપણું જુદું ગાઈડનું પાથર્યું, ગામ સામે બેઠું હોય, આપણને બેહાડીને તો હોયો જાય ત્યાંથી. પછી ગામને આપણે હામાં થઈ જાય ને, એટલે ગામના માણસો એમ કે લ્યો ભીખુદાનભાઈ કંઈક સંભળાવો. હવે તઈએ જો સમાધાન ન કરીએ તો બેલેન્સ ગુમાવ્યું ને હારે બાથરૂમ ઝઘડો થાય ને આ બધું બગડે. કારણ કે એને એમ કહીએ કે ભાઈ આ તું તો કહેતો હતો ને બોલવાનું નથી, તો એમ કે ભાઈ હું ક્યાં તમને કહું છું, આ તો ગામ કે છે, તમને અનુકૂળતા લાગે તો બોલો. એટલે સમાધાન પણ હોય જ બેન,
તો જ ઈ પાર ઉતરી એમાં કે ચાલો જિંદગીમાં આવું પણ હોય, જેમ હારું હોય એવું આમ પણ હોય. આ જિંદગીનો એક ખેલ છે અને આ ખેલમાં આવું ભજવવાનું છે આપણે. એટલે ફ્રેશ થઈ જાય ગાવા માંડીએ, ગામ રાજી થઈ જાય. જી જી. આપને શ્રોતાઓ સાથે અનેક અનુભવો થયા હશે, લોકો ભાવ વિભોર તો થઈ જ જાય ડાયરામાં, પછી આવીને મળતા હશે. એવા કોઈ પ્રસંગો યાદ કરીને કહેશો અમને? બસ ઘણા ખૂબ અહોભાવથી કે ભાઈ ઘણી મજા આવી અમને આમાં, ઘણા સલાહ દેવા આવે કે ભાઈ ઓલું ગીત જો આમ ગાયું તો સારું હતું ને ઓલી વાત વાહ કરી હોત તો સારું હતું ને. હવે તો આપણે કહીએ કે ભાઈ વાત તમારી સાચી છે, પણ હવે એવું કરશું બીજા પ્રોગ્રામમાં, કારણ કે એને પછી તમે ન્યા તો કઈ કરી ન હોગો. એટલે સતત સમાજની સાથે રહેવા માટે તમારા જીવનનું સમાધાન જીવન હોય તો તમને, હું નથી માનતો ક્યાંય વાંધો આવતો. એનો માણસ પછી તમને મદદ કરવા આવે. ટોળામાં બેન ઉતરીએ. અમે એક જગ્યાએ કલાકારને અમે બધા ગયા, લોકો ભેળા થઈ ગયા. એ વખતે નામ બહુ થઈ ગયેલું, એટલે દરવાજાના કાચ ચડાવી દીધા. મારી સાથે કલાકાર હતા અને મેં કીધું કાચ ચડાવવામાં દરવાજા ખોલી આમાં ઉતરી જાય. મને કે તો આપણે કચરે નાખીએ. કચરે નહીં, ઈ ના રસ્તો કરશે. મેં કીધું ઈ જેવા ટોળામાં ઉતરી જાય ને બેન એટલે ઈ ના રસ્તો કરીને આપણે સ્ટેજ પર લઈ જાય લ્યો. પણ જો કાચ ચડાવી દઈએ તો એને અમારી વચ્ચે દિવાલ થઈ જાય. એને એમ થઈ જાય ઓહ આ તો આમ છે તેમ. એટલે સમાજની સાથે આપણે આમ ઉતરી જાય સહજ રીતે તો એ સમાજ આપણી વ્યવસ્થા કરી દઈએ. હાજી હાજી. પદ્મશ્રીનું સન્માન મળ્યું, જે જાહેરાત થઈ આપે જાણ્યું, ત્યારે આપનો પ્રથમ પ્રતિભાવ કેવો હતો? મને બહુ ખુશી થઈ, અતિ ખુશી થઈ. ખુશી એ થઈ કે ગામડાની નાની નાની વાતો, ગામડાની નાની નાની લોક સંસ્કૃતિની વાતોને દિલ્હીમાં બેઠેલા અધિકારીગણ મહાનુભાવોએ જે નોંધ લીધી કે આ તો સમાજ સેવાની વાત છે, આ તો લોક સંસ્કૃતિની વાત છે, આ તો સમાજ સુધારાની વાત છે, આ તો ભાઈ બહેનનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, આ તો કુટુંબ જીવનની વાતો છે. એને નજરમાં લઈ અને એ એવોર્ડ મને આપવાનું એને પસંદ કર્યું. એટલે એ એવોર્ડ મેં જે તે વખતે પણ મીડિયાને કીધું હતું કે આ હું મારી જ્ઞાતિને અર્પણ કરું છું, જે જ્ઞાતિમાં જન્મો છું એને, અને હું લોક સાહિત્યની વાતોને અને લોક સાહિત્યની સંસ્કૃતિના ગીતોને અર્પણ કરું છું. આટલા બધા જીવનના અનુભવ પછી આજની યુવાન પેઢીને આપ શું સંદેશો આપશો આ મુલાકાતના સમાપન કરીએ ત્યારે? ઈ સંદેશો મારો યુવા પેઢીને હું રૂબરૂ પણ ઘણી વાર કોઈને ગમતું હોય તો કહું છું કે થોડું લેસન કરવું, થોડું વાંચન કરવું, થોડું ભ્રમણ કરવું, ડાયા માણસો પાસે બેસવું, બે ચાર વાતો લેવી. અને હું એને કહું કે ભાઈ મેં એક જગ્યાએ 10 પ્રોગ્રામ કરેલા છે. 10 વર્ષ એક ધારો હું એક જ ગયો. 15 વર્ષ મોવામાં લાતી બજારમાં હું 15 વર્ષ એક ધારો ગયો. તો એનું કારણ એ કહું કે ભાઈ હું જે પ્રોગ્રામમાં જાઉં જે વર્ષે એ ત્યાં શું ગાયું શું બોલ્યો હું મારી ડાયરીમાં લખી લઉં કે ભાઈ આપણે આ વાર્તા કરી, આ 2-3 હાસ્યની વાતો કરી, આ 2-3 ગીતો ગાયા અને આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો મહત્વનો. ઈ પાછો બીજે વર્ષે હું જાઉં એટલે એ જોઈ લઉં કે ભાઈ આટલું આપણે ગઈ સાલ બોલ્યા છીએ, એટલે પછીનું નવું કરવાની આપણે ઓલી હામરી અને આપણે નવું દેવું જોઈએ. લોકો કઈ બધું નવું નથી માગતા, પણ 4 વાતે એક વાત તો નવી માગે. 4 વાત તમે કરો ને એની જગ્યાએ એની વચ્ચે એક નવી વાત કરો એટલે એનો ધક્કો સફળ થઈ જાય કે આ વાત આપણે નવી મળી અથવા તો ગીત નવું મળ્યું. એટલે એવું થોડું લેસન કરે તો એનો બહુ ઉપયોગી થાય અને એના પ્રોગ્રામો બહુ ચાલે, લોકો એને ખૂબ સાંભળે. આપની લોકપ્રિયતાનું કારણ આપને શું લાગે છે? લોકપ્રિયતાનું કારણ તો એક આ લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની વાતો લોકોને ગમે એવી આપણે વાતો કરીએ એટલે આપણે લોકો આપને પ્રેમ કરે. મેઘાણીને જીવતા રાખવાનો યશ આપને જાય છે, એવું કહેવાય છે કે આપે મેઘાણીને જીવતા રાખ્યા છે. મેં એના જીવતા તો ખેર લોકોનો અહોભાવ છે, પણ મેં એને વાગોળ્યા બહુ. એના ગીતો ને એની વાતો ને ખૂબ મેં લોકો સામે મૂકી કે ભાઈ આ સૌરાષ્ટ્રની રસધારમાં આ જુઓ તમે, સૌરાષ્ટ્રના બારવટિયાઓ તમે જુઓ, નીતિમત્તાના ધોરણ એના કેવા હતા, એ સમાજને સામે આપણે મૂક્યા, એને લખ્યા હતા એ બધાએ. અને લોકોને ગમ્યા કે ઓહો આવો બારવટીયો, આવો નીતિવાન બારવટીયો કે જેની કોઈ સીમા નહીં. એમ એનો એક સમય હોય તો એક પ્રસંગ કહી દઉં.
જોગીદાસ ખુમાણ ગોહિલવાડનો બારવટીયો ભાવનગર મહારાજના ને સામે, અને એની નીંદર જે થઈ ગઈ ભાવનગર મહારાજની જોગીદાસને સામે. એ જોગીદાસ ખુમાણ એકવાર ઘોડે ચડીને વગડામાંથી નીકળ્યો. એક દીકરી 18-19 વર્ષની ઢોર ચારતી હતી, ગાયું ભેંસું. એટલે જોગીદાસ ખુમાણ ઘોડા નીચે ઉતરી દીકરી પાસે ગયા, નીચું જોઈ. પોતા દીકરી સ્ત્રીઓ સામે જોતા નહીં એવો એને વ્રત હતું. કોઈ બેન દીકરી આમ જોતા નહીં જોગીદાસ ખુમાણ. નીચું જોઈને પૂછ્યું, બેટા એકલી છો? એટલે દીકરી કીધું કે હા એકલી છું. આજુબાજુમાં નથી કોઈ કાકા બાપા મામા, કોઈ આજુબાજુમાં કોઈ ઝૂંપડે એવા ખેતરમાં ક્યાંય? તો ના કોઈ નથી, હું મારા માવતર તો મરી ગયા છે અને આ તો મારા મામાનું ગામ છે ને અહીંયા આવી છું ને મોટી થાઉં છું, ઢોર ચારું છું. પછી જોગીદાસ ખુમાણે એમ કીધું, મેઘાણીભાઈ લખે છે કે એમ નથી પૂછ્યું પણ આજુબાજુમાં કાકા મામા ભાઈ કોઈ નથી અને તારી આટલી 18-19 વર્ષ 20 વર્ષની ઉંમર, તો તારી ઇજ્જતની આબરૂની તને બેટા બીક નથી લાગતી? એ દીકરીને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે, છતાં એને શું કીધું, બીક છે નહીં લાગે ભાઈ? જોગીદાસ ખુમાણના બારવટા હાલે તાઉથી કોની તાકાત છે અમારે સામે ઊંચી આંખ કરી શકે? એ પહેલી વાર જોગીદાસ કુમાર તેથી રોઈ પડ્યા હતા. આંખમાં આંસુ સાથે સૂર્યને પ્રાર્થના કરી હતી કે માં, હે સૂર્યદેવ, હે અમારા ઈષ્ટદેવ, મારું બારવટું હાલે ના હાલે નહીં, મને કોઈ પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને જે ઢોર ચારે છે એવી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખવી. આવી વાતો લોકોને બહુ ગમે છે, અતિ ગમે છે. વર્ષો સુધી આ વસ્તુ આમાં શું છે બેન, આ વાતું છે ને કોઈ દી જૂની ન થાય. આ વાતું કઈ ન ગમે. કસુમીનો રંગ કઈ ન ગમે, શિવાજીનો આલુનો કઈ ન ગમે. જેથી ગંગાજલ માંથી દુર્ગંધ આવે, સોનાને જેથી કાટ લાગે, હાવજ જેથી ખડ ખાય તેથી ન ગમે. ભીખુદાનભાઈ, આપણે આજની મુલાકાતનું સમાપન આપના મુખે કસુંબીનો રંગ સાંભળીને કરીએ. એકદમ કરીએ. કસુંબીનો રંગ એટલે આમ જનતાને હું ઘણી વાર કહું છું કે કસુંબીનો રંગ એટલે સંસ્કૃતિનો રંગ, ધર્મનો રંગ, નીતિનો રંગ, માણહાઈનો રંગ, દાતારીનો રંગ, સુરવીરતાનો રંગ, એ બધાય રંગને એક ખરલમાં, એક વાસણમાં મેઘાણીએ ભેળા કર્યા અને બધાયમાં ઘૂંટી ઘૂંટીને બધાય રંગનો એક રંગ કર્યો. એને આપણે કસુંબીનો રંગ કહીએ. એટલે કવિ એમ કે છે કે ક્યાંથી પીધો એમ કે જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા ધાવણ કેરી ધારાએ રેલો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને પછી બેનડીના કંઠે નીતરતા લરડામાં ગાયો કસુંબીનો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળો માં ચોલ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. સાત સાગરની પાલે સ્વાધીનતાની કબરૂમાં મેં કયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. એવા શહીદોના દગદગતા નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને ધરતીના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસુંબીનો રંગ.
ઓલી બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને ઘોલી ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. પણ ઓલા દોરંગા બે દેખી ભલે ડરી જાય તે કિલ્લા તમે લેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વાહ વાહ, ધન્ય ધન્ય. ભીખુદાનભાઈ, પદ્મશ્રી પુરસ્કાર બદલ આપને ફરીથી હૃદયપૂર્વક અભિનંદન આપું ખૂબ છું. આભાર બેન. આપની કલા ભક્તિ, જીવનને જોવાની આપની અનુપમ દ્રષ્ટિ દ્વારા દુનિયામાં પથરાયેલા દરા ગુર્જરીના ભાવકોનું આપ જે રીતે ઘડતર કરતા આવ્યા છો તે બદલ આપને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર બેન. અને આજે સમય કાઢીને મારી સાથે આટલો દીર્ઘ વાર્તાલાપ કર્યો અને સમય આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ બેન. થેન્ક યુ બેન. ખૂબ ખૂબ આભાર. ઓકે. હા,